જય ગોમાતા, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આપણી ભૂરી વિયાવાની હતી, કેદીઓની રાહ જોતા હતા અને ભૂરી વી ગઈ છે અને વાસળી આવી છે સરસ મજાની। તમને બતાવશું વાસળી અને અમારી ભૂરી। તો જુઓ, વાસળી તમે જોઈ શકો છો અને રિઝલ્ટ કોનું આવ્યું એ તમને પણ બતાવશું। બધાને કોનું રિઝલ્ટ એ તમને બતાવશું અને ભૂરી અમારી જુઓ તમે આગળ એની ડિટેલ તમને આપજો। તો આજના 6 વાગી ગયા છે અને ભૂરીને મિલ્કિંગ પણ આપણે કરી નાખી। પૂરો વિડીયો નહીં બનાવ્યો, એ થોડા દિવસ પછી બનાવશું આપણે કેટલું દૂધ છે એ। અત્યારે ખાલી તમને થોડા ઘણું બતાવી દઈએ અને વાછડી કેવી આવી છે એ તમને બતાવું। સરખી રીત નહીં જોઈએ અને ભૂરી માટે કોમેન્ટ કરી નાખજો, કારણ કે વાડામાં ગમે ત્યાં આપણે એને છૂટી જોવી હોય ને, ખાલી નોંધણું વાળી દો એટલે પૂરું। તાજું વિયાણ છે અને એનો આંચળમાં પણ આળવો બહુ હતો, તો પણ છતાં પણ એ જુઓ તમે કેવી ઊભી છે। આખી મિલ્ક કરી ત્યાં સુધી પગ નહીં હેલાયો એને। તો આ આપણી ભૂરી છે જે લાખોમાં એક છે ભાઈ। ભૂરીની વાત કરીએ તો ભૂરી લગભગ 8ક વેતર આવે, 8મું વેતર વિયાણી અને દોતા દોતા વી જાય છે। આપણે લગભગ 1 મહિનો પડી રાખી હતી ત્યાં પાછી વી ગઈ। આની વાછડીઓ એ છે પણ એ તમને બતાવું વાડામાં જઈ બધી આખી ડિટેલ તમને દઉં અને આ કયા ઊંટનું બચ્ચું છે આવ્યું છે અત્યારે એ પણ તમને કહીશું। વાછડી સુંદર એકદમ, પાછળીને પણ ફૂલ ચવડાવી નાખી છે। તો મિત્રો આપણે હવે દોવાયા ત્યાં એક ડોલ ભરી નાખી છે, પણ આને પહેલા પણ બીજો લગભગ પહેલા દોઈ અને અત્યારે હું દોવા આવ્યો પાછો એ પણ। એટલે પૂરો વિડીયો ભૂરીનો જો તમને 15-20 દિવસ થાય પછી બીજો વિડીયો બનાવશું આખો મિલ્કિંગનો, કેટલું દૂધ છે। ભૂરીને અમારે બંને બાજુ દોવા બેસી જાય તો એવું કાંઈ નહીં, હાલે પણ નહીં। અને તમારા સામે અત્યારે જો છૂટી જ ઊભી છે પણ હજી પગ હલાવે છે। આનું નામ કહેવાય ગાય, જે લાખોમાં એક છે। અને આની દૂધની વાત કરીએ તો મિત્રો દૂધનું મિલ્કિંગનો વિડીયો તો બનાવશું। અત્યારે તમને કહી દઉં કે આનું દૂધ છે 10.5 થી 11 લીટર 100%, 100%। અને સારું એને દેખભાલ કરવામાં આવે તો 12 લીટર દૂધ પ્લસ જાય। અને આપણે થોડા દિવસ પછી ભૂરીનો વિડીયો બનાવશું। અત્યારે આપણે નથી બનાવ્યો પણ 15-20 દિવસ જાય એટલે આનો વિડીયો એક યુટ્યુબમાં મિલ્કિંગનો ઉતારશું આપણે। અને આની વાછડી હોય એ તમને હવે હું બતાવી દઉં અને આ વાછડી તમને બતાવી દઉં કયા ખૂંટનું રિઝલ્ટ છે। મિલ્કિંગનું કામ ઓકે કરી નાખ્યું છે અને તમે ભૂરે થોડીક વિયાણી એટલે કરે અને બચ્ચું તમને બતાવો કે ગજરાજ આપણો બોલ છે એનું બચ્ચું આવ્યું છે મિત્રો। બચ્ચું પણ એકદમ લાજવાબ, જો તમે ભૂર્યા હે માં તારી, કારણ કે આમ તો ભૂરી આડી આવે આમાં તેરા નજીકથી હું બતાવું। અત્યારે આપણે એને પાસે જાશું નહીં, કારણ કે તાજી વિયાણી એટલે થોડુંક એવું કરે, બાકી આમ કાંઈ નહીં એને। તો મિત્રો આ છે ગજરાજ બુલનું આપણે રિઝલ્ટ, તમે જોઈ શકો છો। બહુ મસ્ત વાછડી આવી છે, કંઈ ઘટે નહીં। હજી નાની છે, થોડીક મોટી થશે એટલે તમને ખબર પડશે કેવું રૂપ આવે। અને રૂપ તો અત્યારથી જ દેખાય એના, જુઓ તમે બહુ સારી વાછડી આવી છે।
વાત જ નથી થાય એમ. જો તમે હવે વાસળી દેખાય તમને બરોબર. ગજરાજ બુલનું રિઝલ્ટ ગજરાજ પણ તમને બતાવું આગળ વાળે પૂરી આવે આપણા પાસે. હું આવીશ એટલે વાસળી તો લગભગ બધી આવી જશે. જો તમે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું અને ગજરાજ જે અત્યારે ભૂરીને રિઝલ્ટ આવ્યું છે તમે જોઈ શકો ગજરાજને. બગી 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 જો તમે તો આપણા ગજરાજનું રિઝલ્ટ આવ્યું હોય અને આપણે નવી વોડકી આવી અત્યારે હિટ ઉપર છે. જો તમે બાકી તો દીવ ને બીવ બધા આપણા પાસે આવી જાય ને ગજરાજ આજ આવડે આવ્યો હોય કારણ કે આમાં 2-3 વોડકીઓ આવી છે ગરમીમાં એટલે આને પણ આ લાવ્યો હોય. અને બાકી તો આ એક જ વોડકીઓ ફળે છે, એક જ જે આપણો બગલ્યો છે. જો તમે બગલ્યો આના પણ બચ્ચા આવ્યા છે, બહુ જ સારા છે. માથું કાન મુખ બધી રીતે પૂરતા છે અને આનું બચ્ચું તમે અત્યારે જોઈ નાખ્યું હોય. બીજા પણ છે 3-4 એ તમને બતાવીશ. અને હવે આવશે આ બંનેના બચ્ચા અને એક નવો વાછરો તૈયાર થાય એ પણ તમે જોઈ લો. બાકી તો આપણી જે ભૂરી છે એની ડિટેલ તમને આવે. ભૂરી તો તમે જોઈ 8 વેતર વી ગઈ છે અને એની વાછડીઓ હું તમને બતાવું. તો આ વાછડી તમને જોઈ રહ્યા છો એ અત્યારે વાછડી આવી એના પહેલા વાછડો હતો અને એના પહેલા આ વાછડી હતી. અત્યારે તો મહિનો પડી મૂકે એટલે 9 મહિનાનો વાછડો હોય અત્યારે પણ અને અત્યારે વિયાણી અને એની પહેલા વાછડી. આ જુઓ તમે અને જો આ તારા વાછડો હતો પાછો તાવતો હતો અને લગભગ ધણકૂટ બનાવવા કોક ભાઈ હતા લઈ જવાના છે. તાવે છે તાવતો તો બંધ થયો અત્યારે પાછી વિયાણી ગા 2 અને પછી એક ગા વાછડી લગભગ આવી હતી દેવ થઈ ગઈ હતી અને ચોથી વાછડી મોરબી છે જે આપણે એક લીધેલી છે દૂધ ખાવા ચોથી. અને અત્યારે પાછી 5મી વાછડી અને 2 વાછડા અગાઉ ધણકૂટ થઈ ગયેલા છે. 7 વેતર અને એક મરી ગઈ હતી એમ કરીને 8 વેતર વેઈ ગઈ છે. પણ હજી ભૂરી એવું જ લાગે કે નાની છે. ઘણી ગાયો આવી છે, ઘણા વોડકીઓ પણ આવી છે ગરમીમાં 3 થી 4. જે આપણી તમને એક વાછડી હજી બતાવું પણ આ વાછડી એ છે કે ભૂરીની વોડકીની વાછડી છે જે અત્યારે મોરબી છે. એ પણ 3 વેતર આ 3જું વેતર હવે વિયા છે. વિયાવાથી હમણાં થોડા દિવસ આવી જાય છે. અને આના આગળ વેતરે એની બેન સોન કપિલા વાછડી છે એ પણ અહીંયા છે એટલે હું તમને બતાવીશ. સુરવણ કપિલા છે. ભૂરીને સુરવણ કપિલા નહીં આવી પણ આની જે માં છે એ વિયાણી એને સુરવણ કપિલા વાછડી આવી અને અત્યારે પણ 3જું વેતર વિયાવા થઈ છે. તો આ ભૂરીની વોડકીની વોડકી છે. જો તમે
રાતે 9 વાગી ગયા છે અને આપણે પૂરી પાસે આવી ગયા. જુઓ તમે વાસળી અને પૂરીની જેટલી આપણે વખાણ કરે એટલા ઓછા છે. અને પૂરી એ એક સંતોષકારક અમને એમ છે. ગાયું જે આપણે એમ કરીએ ને કે આમ હારી થાય એમ અમારે પૂરીની વાત જ નથી થાય. પૂરી દૂધમાં છેલ્લા સુધી છેક સુધી દૂધ આપે છે. 1 મહિનો પડી મૂકો બાકી વીઆઈ પાછી અને રિપીટ પણ ઓછી થાય. એક જ દન ક્રોસ થઈ જાય એટલે પછી પૂરું. અને પૂરી 8 વેતર વિયાણી છે, પણ એવું જ લાગે કે હજી નાની છે. 5-6 વેતર વિયાણી છે. અને આવા સિંગ હવે નહીં મળ્યો. આવા સિંગ હવે ઓછા જોવા મળશે. સુરવણ કપિલા, એનું માથું, એના કાન કમ્પ્લીટ અને સિંગ આવા હવે ક્યાંક ઓછા જોવા મળશે. જુઓ તમે સિંગ તો જુઓ તમે એને. આપણે હવે લગભગ ક્યાંક આવી જોવા મળશે હવે આવા સિંગવાળી સુરવણ કપિલા. અને હવે તો ઓલી ગાયુંમાં નથી એવા સિંગ જોવા મળતા. તો એ ગાયુંમાં હે જે આપણે ભાવનગરની વાત કરીએ એમાં. બાકી આવા સિંગ હવે ઓછા જોવા મળે છે. અને આવી સુરવણ કપિલા પણ ક્યાંક જોવા મળશે હવે. વાછડી આવી તમે જુઓ એની બાજુમાં બેઠી મસ્ત મજાની. અને આપણા ગજરાજની વાછડી તમને મેં કીધું હવે 1-8 મહિનો જાવ છું એટલે જે દૂધ ધાવશે એનામાં જશે એટલે એક રંગરૂપ અલગ જ આવશે. ને ભૂરી અમારી અંદર વાડામાં લઈ જઈએ અત્યારે ને એને ખાણ બાણ ખવડાવીએ, કારણ કે સવારનું વ્યાણી છે પણ એને ખાવા ખાણ બાણ નહીં ખાધું હોય અને નિરણ પણ ઓછી ખાધી છે એટલે અંદર લઈ જઈએ. અને એને પહેલાં જુઓ આ વાછડો હતો તો આવતો હતો અત્યાર સુધી અને પાછી વિયાણી. તો પૂરીની તો એમ કહેવાય ને કે વાત જ નથી થાય એમ. અને આવી ઓછી જોવા મળશે હવે ભાઈ. પૂરી અમને બહુ આપ્યું છે. લગભગ 5 વાછડીઓ છે પૂરીની, 4 થી 5. 2 તમને બારે છે એ તમને બતાવશું એ આવશે એટલે. એના નીચે પણ સુરવણ કપિલા મેં તમને કીધું એમ વાછડી. અને એ 3જું વેતર વીએ છે પૂરીની ઓળખી છે. અને અત્યારે પણ વાછડી એક સરસ મજાની આવી ગઈ છે ગજરાતની. અને પૂરી તમે જુઓ એની વાત જ ન થાય ભાઈ. અત્યારે આપણે બધું દૂધ દોઈ નાખ્યું હતું અને 15 દિવસ 20 દિવસ પછી આપણે આનું લાઈવ મિલ્ક કરશું અને તમને બતાવશું કે હકીકતમાં કેટલું હોય દૂધ. 10.5 થી 11 લીટર દૂધ કમ્પ્લીટ. અને સારી સેવા કરો તો કમ્પ્લીટ દૂધ વધી જાય. એને હરખી ટાઈમે આ શું અમારે બધું જાજી ગાયું રહી એટલે ક્યાંક ખાણ બાણ હાથ આવે કે ન આવે એટલે બહુ એવી હચવાય નહીં જેવી 5 ગાયું ઘરે હચવાય એવી. એટલે આવી પોઝિશનમાં પણ 10-10 લીટર 11-11 લીટર દૂધ દેવું ને એ ખૂબ મોટી વાત છે ભાઈ. અંદર આપણે લઈ જઈએ અંદર હવે પૂરીને વાડામાં પૂરી ખાણ બાણ નાખીએ. સવારે એને ગોળ બોળ નાખીશું અને કાલે વ્લોગ બનાવશું આપણે. જે આપણી પાછળની ગાયું છે એ હવે વિયાવા ઉપર અમુક ગાયું થઈ ગઈ છે એનો પણ વ્લોગ આખો બનાવશું આપણે અને તમને દેખાડશું. બાકી અત્યારે તો આ પૂરી આમાં એમ કહેવાય ને આપણે આમ જોઈને બેહો ને તો રાજી થઈ જાઓ, જોયા જ કરે એવું થાય. તો મિત્રો નવા વ્લોગ સાથે મળીએ ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.